ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એની એક્ટિવિટી 4A છે. ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. એ આપણે આજે સમજવાનું છે. પહેલાં ચિત્ર જોઈ લેવાનું છે, બરાબર, અને એની બાજુમાં એના આપેલા વાક્યો છે એ આપણે જોવાના છે અને સમજવાના છે. પહેલું વાક્ય છે લુક સી ઇઝ પાયલ, કે છે કે જુઓ તેણી પાયલ છે. જે છોકરી બેઠી છે તેણી કોણ છે? તો કે પાયલ છે તેનું નામ. સી ઇઝ મેકિંગ અ રંગોલી. સી ઇઝ મેકિંગ એટલે તેણી બનાવી રહી છે. અ રંગોલી એટલે રંગોળી. તે રંગોળી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. ક્રેકર્સ એટલે ફટાકડા, ફાયરિંગ એટલે ફોડવા. હર બ્રધર એટલે તેણીનો ભાઈ. તેણીનો જે ભાઈ છે તે ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. હર મધર એટલે તેણીની માતા. ડેકોરેટિંગ એટલે શણગારી રહી છે. ધ હોમ એટલે ઘરને. અને ઇટ ઇઝ વિન્ટર. તે કઈ ઋતુ છે? તો કે શિયાળો છે. શિયાળાની અંદર દિવાળી આવે, નવું વર્ષ આવે તો તે દિવસે આપણે રંગોળી બનાવી, ફટાકડા ફોડી, દિવાળીના દિવસે ઘરને શણગારી. તો એ કઈ ઋતુમાં આવે? તો કે ઇટ ઇઝ વિન્ટર. તે શિયાળો છે. ત્યાર પછી કે છે લુક, જુઓ, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. લુક એટલે જુઓ, પાયલ ઇઝ કલરિંગ એટલે પાયલ છે એ રંગ ઉડાડી રહી છે. હર ફ્રેન્ડ્સ એટલે તેના મિત્રોને. પાયલ તેના મિત્રોને રંગ ઉડાડી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. પાયલ્સ ફ્રેન્ડ એટલે પાયલની મિત્રો છે એ પણ તેણીને કલર ઉડાડી રહી છે. ધે આર એન્જોયિંગ હોલી. ધે એટલે તેઓ, આર એન્જોયિંગ એટલે મજા લઈ રહ્યા છે. હોલી એટલે હોળીની. તેઓ હોળીની મજા લઈ રહ્યા છે. ઇટ ઇઝ સમર. તે કઈ ઋતુ છે? તો કે ઉનાળો. ઉનાળાની અંદર હોળીનો તહેવાર આવે, બરાબર, હોળી અને ધૂળેટી. તે દિવસે આપણે એકબીજાને કલર ઉડાડીએ. તો આમાં પણ પાયલ છે એના મિત્રોને રંગ ઉડાડી રહી છે. એના મિત્રો પણ પાયલને રંગ ઉડાડે છે અને તેઓ હોળીની મજા માણે છે. ત્યાર પછી કે છે લુક, પાયલ ઇઝ હેપી. કે છે કે જુઓ, પાયલ છે એ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. સી ઇઝ પરફોર્મિંગ એટલે તે રજૂ કરી રહી છે. ગરબા ડાન્સ એટલે ગરબાનું નૃત્ય. તેણી ગરબાનું નૃત્ય પરફોર્મ કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. અને આમાં ગાયિકા કોણ છે? તો કે કિંજલ છે. કિંજલ છે એ ગાયક છે. સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ. સી ઇઝ સિંગિંગ એટલે તેણી ગાઈ રહી છે. ગરબા સોંગ્સ એટલે ગરબાના ગીતો. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોયિંગ ધ ગરબા. પાયલના મિત્રો જે છે એ પણ ગરબાની મજા લઈ રહ્યા છે. અને ઇટ ઇઝ મોન્સૂન. તે કઈ ઋતુ છે? તો કે ચોમાસામાં. ચોમાસાની અંદર છે એ ગરબા એટલે કે નવરાત્રિનો તહેવાર આવે છે. 3 ઋતુમાં એક તહેવાર આવે છે, તમને અહીંયા આપેલ છે. ત્યાર પછી કે છે ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલનો જન્મદિવસ છે. લુક, સી ઇઝ હેપી. કે છે કે જુઓ, તેણી ખૂબ ખુશ છે. સી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ. તેણી પોતે જાતે ખૂબ જ આનંદ લઈ રહી છે અથવા તો આનંદ માણી રહી છે. આજે પાયલનો જન્મદિવસ છે. તેણી હેપી છે અને સી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ. તે પોતે પોતાની જાતને ખૂબ મજા માણી રહી છે. ત્યાર પછી છે એક્ટિવિટી 4B ટ્રુ ફોલ્સ. કે જો સાચું હોય તો ટ્રુ લખવાનું અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું. પેલું છે વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. કે છે કે આપણે હોળીના દિવસે ફટાકડા ફોડી છીએ, તો આવશે ખોટું. ત્યાર પછી બીજું છે વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણના દિવસે રંગોળી બનાવી, તો કે ના, આપણે દિવાળીના દિવસે બનાવી, એટલે એમાં પણ ફોલ્સ આવશે. ત્રીજું છે વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ. કે જે આપણે નવરાત્રિના દિવસે ગરબા રજૂ કરીએ છીએ, તો ટ્રુ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. આપણે નવા વર્ષના દિવસે ઘર શણગારી છીએ, તો ટ્રુ. પાંચમું છે વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી. આપણે દિવાળીના દિવસે મીઠાઈ ખાઈએ છીએ, તો એમાં આવશે ટ્રુ એટલે સાચું. ત્યાર પછી છે એક્ટિવિટી
ફોર સી શું કહેશો તે જોડો. ક્રિસમસ હોય તો આપણે શું કહીએ અને ક્રિસમસ ઉજવી તો કે મેરી ક્રિસમસ. ઓન હોલી આપણે હેપી હોલી કહી. સામે સામે જો આપ્યું છે આપણે જોડી દેવાનું છે. ઓન ન્યૂ યર તો હેપી ન્યૂ યર. ઓન દિવાળી તો હેપી દિવાળી. ઓન ઈદ તો ઈદ મુબારક. બરાબર. ન્યૂ યર હોય તો હેપી ન્યૂ યર. બર્થડે હોય તો હેપી બર્થડે કહીએ આપણે. બરાબર. એવી રીતના શું કહેશો એ આપણે જોડવાનું છે. ત્યાર પછી છે એક્ટિવિટી 4D. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલ છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો અને દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. હવે તમને દેખાય છે કે ગોળ રાઉન્ડની અંદર ઘણી બધી વસ્તુ છે. બલૂન્સ છે, લેમ્પ છે, કેન્ડલ એટલે મીણબત્તી છે, ફ્લાવર્સ ફૂલો છે, સ્વીટ્સ મીઠાઈ, કલર્સ ગિફ્ટ, કાઇટ ચોકોલેટ, કેક, ગાર્લેન્ડ્સ એટલે હાર. બરાબર. એ બધી વસ્તુ છે તમારે આની અંદર લખવાની જ છે. હોળી હોય તો હોળીના દિવસે આપણે કઈ કઈ વસ્તુ લઈ અથવા તો રાખી તો એ લખવાનું છે. બરાબર. પછી દિવાળી છે તો દિવાળીના દિવસે કઈ વસ્તુ લઈ. બર્થડે હોય તો બર્થડેમાં કઈ કઈ વસ્તુ જોઈ. કાઇટ ફ્લાઇંગ ડે એટલે ઉત્તરાયણ હોય તો તમે કઈ કઈ વસ્તુ લઈને રાખો છો તો તમે યુઝ કરો છો એ વસ્તુની ડિટેલ આપણે આ કોષ્ટકમાં તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખવાની છે. તો આ હતી આપણી એક્ટિવિટી 4D. બરાબર. આપણે 4A જોઈ, બી જોઈ, સી અને ડી અને તમારે આપેલ હોમ અસાઇનમેન્ટ છે એ સરસ અક્ષરે કરવાનું છે. ઓકે, થેન્ક યુ.